ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ. હરે કૃષ્ણાય નમઃ. સર્વ મિત્ર ભક્તો દરેકને ઓમ નમો નારાયણ. હરે કૃષ્ણાય નમઃ. ભક્તિનો વિષય, ભક્તિ કોઈ મોટા વૈભવથી પ્રાપ્ત થતી નથી. આપણે ગમે એવડો મોટો વૈભવ ઉભો કરી નાખીએ પણ એમ ભક્તિ પ્રાપ્ત થતી નથી. અને અત્યારની પરિસ્થિતિમાં આપણને મોટા મોટા વૈભવ બહુ જોવા મળે છે. આલિશાન મોટા આશ્રમો, આલિશાન કોઈ કથાઓમાં આલિશાન મોટા એ બનાવ્યું હોય, આલિશાન મંડપ સર્વિસ એ બનાવી હોય કે તમે જોતા રહી દો. દેખાવને પરમાત્મા માનતા જ નથી. ક્યાં એટલી બધી સુવિધા હતી પહેલાના સમયમાં? કોઈ સાધુ સંતો પાસે કોઈ સુવિધા નથી, પણ છતાં પરમાત્માને વહાલા બની અને માનવમાંથી દેવની પ્રાપ્તિ કરી. દેખાવને પરમાત્મા માનતા જ નથી અને દેખાવ પરમાત્માને પસંદ જ નથી. એના કારણે અત્યારે કોઈને ભક્તિ પ્રાપ્ત થતી નથી. માત્ર આ કારણ છે, માત્ર દેખાવ. દેખાવ સિવાય તમને કાંઈ જ જોવા નહીં મળે. મોટા મોટા ભજનના મોટા મોટા પ્રોગ્રામ, બોર્ડ માર્યું હોય સંત વાણી, બોર્ડ મોટું મોટું માંડ્યું હોય આમ સંત વાણી, અને ત્યાં જોવો તા નકરા રૂપિયાની વાણી, નકરી રૂપિયાની વાણી, સંત વાણી નહીં. તમને નકરા રૂપિયા જ જોવા મળશે. નકરા અરે કલાકારો પણ ડટાઈ જાય એટલા રૂપિયા નાખે છે. રૂપિયા સિવાય બીજું કાંઈ દેખાય નહીં. મોટો દેખાવ, દેખાવ, દેખાવ સિવાય કાંઈ જ નથી. દેખાવથી પરમાત્મા નહીં ભરમાઈ જાય. પરમાત્મા એમ પ્રભાવિત થઈ જાય એવા પરમાત્મા નથી. અત્યારે કોઈ સામાન્ય બુદ્ધિશાળી માણસ હોય ને તોય આપણેથી પ્રભાવિત નથી થઈ જતા કે હું તને ઓળખું છું, હું તને જાણું છું. તો આ તો આખી સૃષ્ટિનો રચેતા, એ કેવી રીતે ભરમાઈ જાય? આપણે ગમે એવો દેખાવ કરીએ ને તો પરમાત્મા કોઈ દિવસ ભરમાઈ જાય, કોઈ દિવસ ભરમાઈ જાય નહીં. અને આગળના સાધુ સંતો પાસે ખાવાની ખીચડી નથી, પણ છતાં પરમાત્મા એમની ઉપર ઓવરપોર થઈ ગયા. કારણ કે એમની પાસે મોટો દેખાવ નહોતો. સામાન્ય જીવન, અંદરથી પરમાત્માનું ભજન, અંદરથી પરમાત્માનું ભજન, આને ભજન કીધું છે. એના કારણે માનવ પરમાત્માના વાલા બની છે. અત્યારના સાધુ સંતો, આપણે ઘણા સાધુ સંતો છે, બધા એવા ન હોય. કોઈ સાધુ પુરુષ હશે ને ત્યારે આ પૃથ્વી ટકી રહી છે. આ પૃથ્વી ટકવાનું એક જ કારણ છે કે સાધુ સંતો ઘણા હશે અને ઘણા સાધુ પણ કપટી પણ સાધુ છે, કપટી પણ છે. અને એવા કપટીના આપણે યુટ્યુબ ઉપર વિડીયા આપણે જોયા હોય જ છે. દાખલા છે, પુરાવા છે. એવા ઘણાય પાખંડીઓ, એવા પાખંડીઓ ઘણાય અત્યારે પૃથ્વી પર ફરે છે. અને એની પહેલા મિત્રો આપણે જે એક સંકેત સાંભળવી, અદ્ભુત સંકેત આપણને રાવણ આપીને જ્યાં છે. રાવણ અદ્ભુત સંકેત, માનવ માટે ઉપકારી આ સંકેત છે. દરેક સાંભળજો મિત્રો, સાંભળવા જેવો આ સંકેત છે કે રાવણે ભગવા વસ્ત્રો પહેરી સીતાજીનું હરણ શું કામ કર્યું? કયું એવું કારણ હતું કે રાવણે ભગવા વસ્ત્રો જ પહેર્યા? એની પાસે તો વસ્ત્રનો ભંડાર હતો, કોઈ સારા કપડાં પહેરી ન જાય, પણ ભગવા વસ્ત્ર પહેર્યા. આ એક સંકેત છે. અને એ સંકેતમાં રાવણ કહેવા માંગે છે કે અત્યારે તો હું એક જ રાવણ છું, એક જ છું, અને હું તો માતા સીતાજીને મા કહીને એનું અપહરણ કરી જાઉં છું. મને ખબર છે કે આ પોતે આખા જગતના મા છે. અને ભગવાન રામ એ પણ, એમને પણ રાવણ ઓળખી જતા. જાણે જોઈને આ બધું કાર્ય કર્યું હતું રાવણે, જાણે જોઈ
પરમાત્મા સાથે વ્યવહાર બાંધ્યું છે રાવણે. આ સંકેત અદભુત છે મિત્રો. અને અત્યારે તો હું એક રાવણ છું, બાકી કળયુગના માનવ તમે ખાસ ધ્યાન રાખજો. આવા ભગવા વસ્ત્ર પહેરીને તમને મોટા ડિંગંબર સાધુ દેખાય છે. ડિંગંબર મોટા સાધુ થાય છે, જોવા મળે છે અત્યારે હાલની તારીખમાં. અને ઘણા માણસો, લોકો, પબ્લિક એનામાં પ્રભાવિત થઈ જાય છે. પ્રભાવિત થઈ જાય છે અને એની વાતોમાં આવી જાય છે. અને ઘણા એવા ખરાબ કિસ્સા પણ બન્યા છે. યુટ્યુબ ઉપર વિડીયો બધા જોઈએ મિત્રો, બધાના પુરાવા છે યુટ્યુબમાં કે કોણ કોણ પાખંડી છે, એમ બધાને પુરાવા છે. કેટલા કેટલા દુષ્કર્મ કર્યા છે, કેટલા બળાત્કારો કર્યા છે આ ભગવા વસ્ત્રો પહેરીને. પાખંડ કેટલું કર્યું છે. અનેક પ્રસંગો યુટ્યુબમાં પડ્યા મિત્રો. આશારામ બળાત્કારીના કેસમાં તો એને જલમટી પડી હતી, પણ છતાં આજે લોકો એનો પીછો છોડતા નથી. બાપુ બાપુ કહી રહ્યા છે. શું આ અંધભક્તો કેવા અંધભક્તો છે? આને અંધભક્તો કહેવાય કે એટલા બળાત્કારીના કેસમાં જેને જલમટી પડી જાય છે, પણ છતાં આજે બાપુ બાપુ કહી રહ્યા છે. શરમ લાગી છે. રામ રહીમ. અને ઘણાય આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ, એમને પણ ઘણા બળાત્કારો કર્યા છે. યુટ્યુબમાં બધાય ઇતિહાસો પડ્યા છે. બધા ઇતિહાસો પડ્યા છે. કોઈ આ નવીન વાત છે નહીં. બધા ઇતિહાસ યુટ્યુબમાં પડ્યા છે ને બધા જોઈ દઈએ, તપાસ કરી દઈએ કેટલા બળાત્કારો કર્યા છે. પણ આમને તકલીફ શું કામ થતી નથી? આમની પર કેસ કાર્યવાહી શું કામ થતી નથી? એક મિની પાવરને લઈને આ બધું ચાલ્યા કરે છે. તો સારું છે કે આ આશારામ જેવાને, રામ રહીમ જેવાને ઘણાને પકડીને કેદખાનામાં પૂરી દીધા છે. ધન્યવાદ છે આ પોલીસને કે આવું કાર્ય કર્યું છે. અને આ રાવણનો સંકેત છે કે કળયુગમાં તમે ધ્યાન રાખજો. આવા અનેક રાવણો આ પૃથ્વી ઉપર પ્રગટશે અને એની વાતોમાં આવીને તમે એમાં પ્રભાવિત થઈ જતા નહીં. આ રાવણનો સંકેત છે. અને મા સીતાનો સંકેત એ અદભુત છે મિત્રો. આ માનવ માટે અતિ દુર્લભ છે આ પ્રેરણા માતા સીતાજીની. સીતાજી કહી રહ્યા છે કે કળયુગની અંદર તમે કોઈ આવા સાધુ પુરુષથી ભરમાઈ જતા નહીં કોઈ. અને હું તો મારા દેર લક્ષ્મણજીની રેખા ઓળંગીને જાઉં છું, એના કારણે મારું સીતાજીનું હરણ થઈ ગયું છે. એના કારણે મને આ રાવણ હરણ કરીને લઈ જાય છે, કારણ કે આ લક્ષ્મણની એ મેં રેખા ઓળંગી, એના કારણે મારું હરણ થઈ જાય છે. તમે કળયુગમાં ધ્યાન રાખજો. બેની દીકરીઓને કહે છે કે તમારા માતા પિતાની જે રેખા તાણેલી હોય ને એને ઓળગીને જાતા નહીં. નહીતર હરણ થઈ જાય છે. નકર હરણ થઈ જાય છે. આ સીતાજીની જે પ્રેરણા આપણને આપેલી છે અને સંકેત આપી જાય છે માતા સીતા. અને એવો આ અત્યારે પરીક્ષિત એવી હાલી રહી છે. અને આમના સંકેત રાવણના અને માતા સીતાના સંકેત સત્ય પડી જાય મિત્રો. એવા ઇતિહાસ આપણને જોવા મળ્યા, એવા કિસ્સા આપણને જોવા મળ્યા કે આમના સંકેત સત્ય પડી જાય. તો મિત્રો, ભગવાન કોઈ મોટા પ્રભાવથી ભરમાઈ જાય એવા પરમાત્મા નથી. એને ભક્તિ સોંપતા નથી પરમાત્મા. ભક્તિ તો એક અંદરથી, બહારનો દેખાવ જરા ઈશ્વરને પસંદ નથી. તમે ગમે એવા ભગવા લુગડા પહેરો, ગમે એવા આલિશાન મોટા મંદિરો બંધાવી દો, જબરજસ્ત તમે મંદિરો બનાવો. અત્યારના મંદિર તમે જોયા છે, રાજમહેલ જેવા મંદિરો બનાવ્યા, પણ છતાં ભક્તિ કોઈને પ્રાપ્ત કેમ નથી થતી? ઘણાને એમ લાગે છે કે આપણને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ, પણ એમ ભક્તિ કોઈને પ્રાપ્ત થતી જ નથી. તો નરસિંહ મહેતા ન બની જાય, તો સંત તુકારામ ન બની જાય, તો સંત મૂળદાસ ન બની જાય. પણ અત્યારે કોઈ બની જ ન શકે, કારણ કે કોઈને ભક્તિ દેખાવથી પ્રાપ્ત થતી જ નથી. માત્ર દેખાવમાં ભક્તિ કોઈથી પ્રાપ્ત થાય. એક નિર્મળ જીવન, એક પવિત્ર જીવન અને જેનું આચરણ
જેનું આચરણ શુદ્ધ હોય ને એને કોઈ પછી આવા ભગવા વસ્ત્રો પહેરવાની પણ જરૂર નથી. આ આગળના સાધુ સંતોએ કોઈ મોટા ડિંગબર સાધુ થઈ જાય એ વસ્તુ નથી મિત્રો. સામાન્ય ભગત બની જતા. ભગત ઘેરે રહીને ભક્તિ કરે ને એને ભગત કહેવાય. અને કોઈ દેખાવ નહીં, કોઈ દેખાવ નહીં, સામાન્ય નિર્મળ જીવન અને એવી રીતે જીવીને પરમાત્માના વહાલા બની ગયા. પરમાત્માને પ્રાપ્ત કરી લીધા, ભક્તિ પ્રાપ્ત કરી લીધી અને માનવમાંથી દેવની પ્રાપ્તિ થઈ. કેવા સાધુ સંતો હોય છે મિત્રો. આ વિષય આપણે હજી આગળ જાણીશું. જો આ વિષય આપણને તમને ગમતો હોય તો આપણે આ વિષય ફરીને બીજો આપણે ભક્તિ વિશે મૂકશું. તો જરૂર સાંભળજો, જરૂર સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો. અને આવા નવા સત્સંગો સાંભળવા માટે તમારે ફોલો કરવો પડે, તમારે કોમેન્ટ લખવી પડે. અને તમારે બીજું કાંઈ ન લખવું તો કાંઈ નહીં મિત્રો, પણ એક કદાચ તમને પ્રેમ જાગે તો આદિનારાયણ પરમાત્મા વિષ્ણુ નારાયણનું નામ લખજો. અને મારા હૃદયથી પ્યારા, મારા આત્માથી પ્યારા, મારા જીવથી પ્યારા એવા મારા ભગવાન શ્રી કૃષ્ણનું નામ લખજો. મારા સર્વસ્વે આદિનારાયણ પરમાત્મા વિષ્ણુ નારાયણ શ્રી, અને એને અતિ પ્રિય માનું છું. મિત્રો જરૂર સાંભળજો, વિડીયો સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો.